શા માટે ચૈત્ર મહિનામાં જ ઓખા હરણ વાંચવામાં આવે છે? આવો આજે આપણે તેનું મહાત્મય જાણીશું. ઓખા હરણ ઓખા અને અનિરુદ્ધની કથા છે. ચૈત્ર મહિનામાં મુખ્ય રૂપથી સુખ સમૃદ્ધિ અને આરોગ્યની એટલે કે બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે વાંચવામાં આવે છે. આ કથાને વાંચવાથી આખા વર્ષ દરમિયાન તાવ નથી આવતો, જે એક સત્ય હકીકત છે, અને અનિષ્ટકારી શક્તિઓનો ભય નથી રહેતો, અને પરિવારમાં સુખ શાંતિ અને વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ઓખા હરણ શા માટે વાંચવું તે માટેની માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. માન્યતા છે કે ચૈત્ર મહિનામાં ઓખા હરણ વાંચવાથી વ્યક્તિને આખા વર્ષ દરમિયાન ક્યારે પણ તાવ તર્યો નથી આવતો અને વિભિન્ન રોગોથી તે મુક્ત રહે. ઓખા હરણ વાંચવાથી સ્વપ્નમાં પણ ભૂત અથવા તો અનિષ્ટકારી જે આપણને હેરાન કરે તેવી તાકાતોની પણ અસર નથી થતી. ઓખા અને અનિરુદ્ધની પ્રેમ કથા તેમના વિવાહના જીવન સાથે જોડાયેલી કઠિનાઈઓ અને તેમની કહાની તેમના વૈવાહિક જીવનમાં ખુશહાલી પણ કેવી રીતે બને છે તે બતાવવામાં આવેલું છે. ઓખા હરણ સુખદેવજીએ રાજા પરીક્ષિતને એક કથાના રૂપમાં સંભળાવ્યું હતું, જે શિવ પાર્વતીની પુત્રી ઓખાની ભક્તિ અને સાહસની કહાની છે. આમ પણ ચૈત્ર મહિનામાં વસંતના બાદ જે ઋતુ પરિવર્તન આવે છે, જેમાં નવી ઉર્જાનો સમય માનવામાં આવે છે, જેમાં આધ્યાત્મિક પાઠ કરવાથી માનસિક અને શારીરિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે. ઓખા હરણની પ્રાચીન માન્યતા એ છે કે રઘુકુળ વંશના રાજા બલિનો પુત્ર બાણાસુર ભગવાન શંકરનો પ્રિય ભક્ત હતો, અને બાણાસુર કઠોર તપ કરીને મહાદેવજીને પ્રસન્ન કરીને બળવાન બને છે. બળવાન બનતા જ બાણાસુર ત્રિલોકમાં હાહાકાર મચાવે છે, અને શક્તિના મદમાં બાણાસુર સ્વયં મહાદેવને જ પોતાની સાથે લડવાનું આહ્વાન કરે છે. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં મારું, પરંતુ મારી સંતાન તારી અને મારી સાથે યુદ્ધ કરવાની તારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરશે. ત્યાર પછી ભગવાન ગણેશનો જન્મ થાય છે. બાણાસુર અને ગણેશના યુદ્ધ દરમિયાન ભગવાન શંકર અને પાર્વતીજીની પુત્રી ઓખા નાના ભાઈને બચાવવાના બદલે છુપાઈ જાય છે, જેનાથી માતા પાર્વતી પુત્રી ઓખાને શ્રાપ આપે છે, અને આ શ્રાપને કારણે ઓખાનો જન્મ દૈત્ય વંશમાં થાય છે. પુત્રી ઓખાએ માફી માગતા માતા પીગળી જાય છે, અને આ સમગ્ર ઘટના ચૈત્ર મહિનામાં જ બની હતી, અને પુત્રીના પ્રેમવશ માતા પાર્વતી ઓખાને વરદાન આપે છે કે ચૈત્ર મહિનામાં જે કોઈ ઓખા હરણનું વાંચન કરશે તેને સઘળા પાપોમાંથી મુક્તિ મળશે. હવે સવાલ એ થાય કે ઓખા હરણનું વાંચન ક્યારે કરવું? ઓખા હરણનું વાંચન મંદિર સમક્ષ અથવા તો મહિલાઓએ સમૂહમાં બેસીને કરવું. ઓખા હરણ એકની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે, ત્યાર પછી કુલ 93 કડવામાં વહેંચાયેલી છે. ઓખા હરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્યકારમાં પ્રકારમાં ગણાય છે, અને ચૈત્ર માસમાં 1 વાર, 3 વાર, 5 વાર અથવા તો ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઓખા હરણનું વાંચન કરવું શુભ ફળ આપે છે. સવારે નાહી ધોઈને સ્નાનાદિ કરીને તમે નિત્યક્રમ બનાવી લો, અને કુલ 93 કડવામાંથી દરરોજ 1 અથવા 3 એમ એકી સંખ્યામાં જ કડવાનું વાંચન કરો. ઓખા હરણનું વાંચન સવારે શક્ય ના બને તો સંધ્યાકાળે મંદિર પર બેસીને દીવો પ્રગટાવ્યા બાદ વાંચન કરવું.
કહેવાય છે કે સંધ્યાકાળે માતા લક્ષ્મી ફરવા નીકળે છે. આથી સંધ્યાકાળે ઓખા હરણનું વાંચન વધારે લાભદાયી નીવડે છે. માનવામાં આવે છે કે ઓખા હરણને દત્ત બાવનીના રાગમાં સંક્ષેપમાં ગાઈ શકાય છે. ચૈત્ર માસમાં ઓખા હરણ વાંચવાથી મહારોગમાંથી તો મુક્તિ મળે જ છે, સાથે સાથે ખરાબ અને નકારાત્મક શક્તિઓ પણ દૂર રહે છે. અખંડ સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. આ માસ દરમિયાન અલુણા વ્રત કરવાથી વધારે શુભ ફળ મળે છે અને ચૈત્ર મહિનામાં ઓખા હરણના વાંચન દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાથી માતા દુર્ગા અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તો આ કારણે ઓખા હરણને ચૈત્ર માસમાં વાંચવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું. આપ પણ આ પ્રયોગ અવશ્ય કરશો.